સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતની પ્રજા પર નખાયેલા અસહ્ય વેરા વધારાના વિરોધમાં છેલ્લા કેટલા સમયથી ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે અગાઉ વરાછા હીરા બજાર સહિતના વિસ્તારોમાં વિરોધ કર્યા બાદ મંગળવારના રોજ ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા ભાગળ 4 રસ્તા ખાતે વેરા વધારાના વિરોધમાં પત્રિકાઓનું વિતરણ કરાયું હતું। સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતની પ્રજા પર જુદા જુદા કરના નામે અસહ્ય વેરા વધારો ઝીકી દીધો છે, પરંતુ રાજ્યની મોદી સરકાર પાસેથી સુરત મહાનગરપાલિકાના લેણા નીકળતા નાણાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કે પદાધિકારીઓ લાવી શકતા નથી અને માત્ર પ્રજા પર જ વેરાનો બોજો નાખે છે, જેના વિરોધમાં ઘણા સમયથી ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા તેનો વિરોધ કરાઈ રહ્યો છે અને વેરા વધારાના વિરોધના ભાગરૂપે મંગળવારના રોજ ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા ભાગળ 4 રસ્તા ખાતે પત્રિકાઓનું વિતરણ કરાયું હતું। ગુજરાત સરકાર પાસે સુરતની 44 લાખની પ્રજાના 4166 કરોડ રૂપિયા લેવાના બાકી પડે છે। ઓક્ટ્રોય નાબૂદીના 2066 કરોડ, સદભાવના મિશનના 2099 કરોડ, સૌજી કોરાર બ્રિજના 4 કરોડ, આમ 4166 કરોડ રૂપિયા બાકી પડે છે। ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી હોય કે સંગઠનના પદાધિકારી હોય, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે મંત્રી હોય, કોઈની તાકાત કે હેસિયત નથી કે સરકાર પાસે આ બાકી નાણાં માંગે, પરંતુ સુરતની 44 લાખની પ્રજા પર વારંવાર દર વર્ષે અબજો રૂપિયાનો વેરો ઝીક્યા કરે છે અને સુરતની પ્રજાને ચૂસ્યા કરે છે। ગુજરાત પરિવર્તન પાર્ટી આજે બાકી નાણાં છે 4166 કરોડ રૂપિયા, એ માટે આંદોલન ચલાવી રહી છે। અત્યારે હેન્ડબિલ પત્રિકા વિતરણનો કાર્યક્રમ છે। આગળ ચાલીને હાઈકોર્ટમાં રીટ પિટિશન કરવી પડે એ કરવા માટેની પણ તૈયારી છે, પણ જ્યાં સુધી આ રાજ્ય સરકાર 4166 કરોડ રૂપિયા આપશે નહીં ત્યાં સુધી ગુજરાત પરિવર્તન પાર્ટી પોતાનું આંદોલન ચાલુ રાખશે।